રાજકોટમાં આપણે મસ્ત મજાના પહોંચી ગયા રાજકોટમાં. અહીંયા છે ને ભાઈ જો લાંબુ કેવડું લાંબુ છે, સામેથી માંડીને આમ બહુ લાંબુ બધું છે. હેલો મિત્રો, કેમ છો? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નવા લોગમાં હાર્દિક સ્વાગત છે. મસ્ત જો બેગ પણ તૈયાર કરી નાખ્યું છે અત્યારે. જોકે રાતે જ કરી નાખ્યું હતું આપણે તૈયાર, રાતે જ કરી નાખ્યું હતું. ત્યારે મસ્ત મજાને આપણે મમ્મી પપ્પાને પગે લાગીને આવી જશે બહાર. જો અહીંથી બસ આવશે, આમ જાહે. આપણે અહીંયા ઓટલે જ બેઠા છીએ તો આપણે અહીં આઠ બસ આવે ને તો ખબર પડી જાય. બસ આવી જાય આપણે સ્ટેશન આવી જવાનું છે એટલે બહાર બેઠા છીએ. અમે થોડીક વારમાં જ બસ આવશે. ના જો સવારનો માહોલ જોવો, ખાલી પક્ષીઓ કિલકલાટ કરતા હોય ને ગામડાનો માહોલ જવો હોય શાંત ને મસ્ત સુંદર ને સાફ. અત્યારે બસ બેસી ગયા છે. અત્યારે આપણે તો કે ગણો કે આપણને સીટ મળી નથી એટલે મેં વિડીયો ઉતાર્યો નતો. અત્યારે આપણે મસ્ત ક્લાસ સીટ મળી ગઈ છે, રિઝર્વેશન છે નહીં એટલે બેસી ગયા. અત્યારે બધી આખી બસ ખાલી જ છે. પાછા પણ તો આપણે બેસી ગયા. તો મિત્રો પહોંચી ગયા આપણે સરસ મજાના બસ સ્ટેન્ડે. જો બસ સ્ટેન્ડ છે તો હવે આપણે જવાનું છે મસ્ત મજાના રાજકોટમાં એન્ટર કરી લીધી છે. આ છે આપણું બસ સ્ટેન્ડ. જો મિત્રો આ છે બસ સ્ટેન્ડ. જોવો તમે રાજકોટમાં આપણે મસ્ત મજાના પહોંચી ગયા રાજકોટમાં. હવે જઈએ આપણે સીધા આપણે દોસ્તોની ઘરે, ત્યાં જઈને મળશું. ત્યારે રાજકોટમાં છીએ, આ મજા કરી લઈએ. આપણે જવાનું છે બહાર, ત્યાં સુધી જઈએ. તો ચલો લેટ્સ ગો. મિત્રો આ છે રાજકોટ બસ સ્ટેન્ડ નું એન્ટ્રન્સ. જો સિક્યુરિટી સાથે. આ છે રાજકોટ, રંગેલું રાજકોટ, મસ્ત મજાનું. તો મિત્રો આને આપણે પછી જાય ત્યાં રિક્ષામાં બેઠા છીએ. હું ને આપણો ભાઈ છે એવું. રાધે રાધે કહી છે બરાબર. હા જો રાજકોટની ટ્રાફિક ભાઈ. અત્યારે જાય છે એમાં ભારત ભુવન અને અમારે કામ છે, રહેવાનું છે એના માટે. અત્યારે રાજકોટમાં જોવા બધું જાવ બધું તડકો તડકાના પોગેડા બપોરે 12:30 રાજકોટમાં. તો ભાઈ તડકો છે તો ભાઈને બોલાવી લીધો આપણે અહીંયા. ભાઈ જાવું એ તમને સરપ્રાઈઝ લાગી છે અત્યારે તેની રૂમે આવું પછી ત્યાં આરામ કરી ટ્રેનમાં જવાનું છે પાસે. અત્યારે રાજકોટમાં દાળ પકવાન ખાવા. જો અહીંયા દાળ પકવાન છે બરાબર. આપણે પંપનું કામ હતું, સેલ લેવાનું હતું, એ આપણે કરી નાખ્યું છે. ત્યાં હું બીના કહેવા છે દાળ પકવાન લેવા લે કહી દે બરાબર. એની તરફ પાલટી છે આ મીડિયમ. ઓકે હા મીડિયમ દાળ પકવાન. હવે તીખા આવશે મસ્ત મજાના તીખા દાળ પકવાન ખાઈ દઈએ. બપોરના વાગી જશે કેટલા વાગ્યા? 1:13 થઈ છે. અહીંયા દાળ પકવાન થઈ ગયા. તરીકો પડે છે ભાઈ રાજકોટ જજો. દાળ પકવાન ખાઈને અમે આવી જશે અહીંયા ત્રિકોણ બાગના નજીકમાં બેઠા છીએ. અને ભાઈ જો અત્યારે રેપિડો બુક કરી છે ભાઈ. રેપિડો આવે આગળ છે, રેપિડો આગળ જ છે રેપિડો સામે. તો જોઈએ એનું કારણ છે કે ભાઈ આપણે છે ને થાકી જશે પ્લસ કે ગરમી કેટલું 42 ડિગ્રી ટેમ્પરેચર છે. હવે જઈએ છીએ સીધા ભાઈની રૂમે. જો રૂમે જવા દે તો એ અત્યારે તો અહીંયા તો અમે ત્રીજી વખત આવ્યા ને એરિયામાં ત્રીજી વખત આવ્યા છે અહીંયા. અત્યારે હવે નાસ્તો કરવા રખડવું ને કે છેતરાણા કહેવાય. તો મિત્રો આપણે પહોંચી જા મસ્ત મજાની ભાઈની રૂમે. બહુ મોટી છે, 1 2 3 4 જણા હોય એવી છે. અત્યારે જો અહીંયા ભાઈ બેઠો છે, સર્ચ કરે છે. અત્યારે 2 દિવસમાં 2 નાઈટ એવું હોય કે 2 જણા જ છો ટોટલ. વાહ મજા 2 સારા. ને એમને એક વસ્તુ દેખાડું છે, કબૂતર છે ને, કબૂતર ઈંડા આપ્યા. જો ઉડી ગયું કબૂતર. ઈંડા આપ્યા ભાઈ. કબૂતરી છે, કબૂતર તો નું આવે ઈંડા. કબૂતરી આપ્યા ઈંડા. મેં બહાર નીકળે ને ઉડી ગયું. બહાર દઈ દીધા ને તમને પાછું બે જાય એવું છે. અત્યારે થોડોક રેસ્ટ કરી લઈએ અને બેન કપડાં બધું પેકિંગ કરી નાખીએ. પછી જવાનું છે ધમાકેદાર જોરદાર જગ્યાએ. એટલે તમે આગળ જોઈ જાઓ તો મજા આવશે. અત્યારે થોડોક રેસ્ટ કરી લઈએ. ચલો તો મિત્રો ઉઠીને જાગી જશે, વાગી જશે 7 અને આપણે બધી તૈયારી કરી નાખી છે. આપણે જવાનું છે ટ્રેનમાં. ટ્રેનમાં નક્કી નહીં કે આપણે કરીએ ઉતારીએ કે નક્કી નથી હજી. આપણે ટ્રેનમાં જવાનું છે. આપણું બેગ પણ છે, ભાઈ તૈયાર થાય છે. તો બે સામે પેલું એ બેગ, આપણું બેગ લઈને જવાનું છે સીધું ટ્રેનમાં. 3000 રેપિડો કરીશું અહીંથી, ટ્રેનમાં જઈશું. 11:30 ટ્રેન છે પણ ત્યાં જ અમે નાસ્તો કરશું. નાસ્તો કરવાનું છે જમવાનું.
જોઈએ છે, કારણ કે ફર્સ્ટ ટાઈમ હું બેઠું છું ટ્રેનમાં. અત્યારે મારી લાઈફમાં 20 વર્ષની હું પહેલી વખત બેઠું છું. નાનું હતું ત્યારે બેઠો હતો, ત્યારે મને સમજ હતી નહીં. તો અત્યારે હું પહેલી વખત બેસી ને તો એક્સાઇટમેન્ટ છે મને. ચાલો મોટા ભાઈ બેર છે ને ઓલા મારા જૂના બીજા વેરી. તો મિત્રો અત્યારે અમે અહીંયા ઊભા છીએ અને આ ભાઈ કરે છે રેપિડો બુક. અત્યારે જો આ ઓર્બિટ છે, આ ભાઈની હોસ્ટેલ છે, જો કે ત્યાં રૂમ પણ વ્યવસ્થા બધી છે. અમે સામેની સાઈડ નાવું છે વાતાવરણ અત્યારે નાઇટનું. આ ગામડા જેવું લાગે, પણ જો વરસાદ આવે ને તો સામેની સાઈડ છે કાવું ઘંઘોર થઈ ગયું છે અત્યારે. તો જો વરસાદ આવે ને તો કાંઈ મેળ નહીં પડે, બાકી તો જોઈએ છીએ વરસાદ આવવાનું આવે ત્યારે શાંતિથી આપણે ટ્રેને પહોંચી જાય ને તો મજા આવે. ટ્રેન પકડાઈ જાય ને એટલે ભાઈ કરે છે અત્યારે રેપિડો બુક. પહોંચી જાય આપણે રેલવે સ્ટેશન અત્યારે. અને હવે અહીંયા છે ને ભાઈ જો લાંબુ કેવડું લાંબુ છે, સામેથી માંડીને આમ બહુ લાંબુ બધું છે રેલવે સ્ટેશન. પણ આપણે હવે બારી ગોતવાની છે, તો બારી ગોતલી બુક કરાવી જો ગોતલી બારી. પછી જોઈએ છે ક્યાંથી જ્યાંની કઈ ટ્રેન છે કે નહીં. આ જો આ બધા બારી છે, વેઇટિંગ છે અહીંયા બધે જો. તો મિત્રો જોઈએ બારી ગોતી ભાઈ, બારી ગોતતું ભાઈ. મિત્રો જે અમે ટિકિટ બારી ગોતતી હતી અંદરથી સીધા આવી જાય બહાર. અમને કંઈક બહાર ટિકિટ મળી રહ્યા તમને, તો ટિકિટ બહાર ગોતતી હતી 15-20 મિનિટથી ગોતતી હતી, પછી જડી નથી. પેલા શું કેવું છે તારા? આ નવે નવું હોય ભાઈ. એવી પહેલી વખત બીજી વખત આવે છે. હું પહેલી વખત આવું છું એટલે આપણને રેલમાં કાંઈ અનુભવ નથી, પણ લગભગ અહીંયા હોવી જોઈએ ટિકિટ બારી. આ શું છે તો જો મિત્રો અહીંયા રાષ્ટ્રધ્વજ ભરે છે. ફાઇનલ આપણે ટિકિટ બારી મળી ગઈ હતી. તો આપણે અત્યારે તો નહીં, અત્યારે અહીંયા રિસેસનો બ્રેકનો સમય છે તો એ અત્યારે છે નહીં. પણ સામે જો રાષ્ટ્રધ્વજ દેખાય છે તમને. મિત્રો એક અત્યારે ટ્રેન તો આવી ગઈ છે. તો મિત્રો ટિકિટ તો આવી ગઈ છે. હવે ટિકિટ ક્યાં છે ઇન્ક્વાયરીમાં પૂછવાનું છે. એ ક્યાં છે ને ખબર નથી અમને. અત્યારે જોઈએ હવે ટિકિટ ઇન્ક્વાયરી ક્યાં થાય આગળ બાગળ તો કહેશે. આ ટિકિટમાં અમને હવે ઉછેર નથી કે કઈ જગ્યાએ આવવું છે. જો આ ટિકિટ છે મારે. તમે તો હજી ટ્રેન ને તો હજી વાર છે બરોબર. તો આપણે અહીંયા ટેકાવા છીએ કે આ મોબાઈલ જોયો છે. હું અહીંયા એનો નામ અહીંયા પગ ઉપર સૂતો હતો ત્યારે જોવો કેમ બાકી હું તો અહીંયા હાવ થાકી ગયો હતું, કારણ કે ટ્રાવેલિંગ મેં એટલું બધું કર્યું. ભાઈએ કાંઈ ટ્રાવેલિંગ કર્યું નથી, મેં ટ્રાવેલિંગ કર્યું તો થાકી જતું. મેં વિચાર્યું કે ભાઈ અત્યારે ઘડીક સુઈ જાય. તો જોઈ છે ટ્રેન જે આપણે 11:20 આવવાની છે ટ્રેન, તો નક્કી નથી હજી. ટ્રેનમાં અમારે બેને ફાફા પડ્યા છે અત્યારે, તો જોઈએ છે શું થાય. મજા આવશે તમને તો લોગમાં જોડાઈ રહેજો મારી સાથે બરોબર. બાકી હવે કાલે સવારે મળીએ શું છે આખી. મસ્ત છે વંદે ભારત, ફૂલ એસી. એમ જો તો આમાં પીના ગયા હોય ને જલસો પડી રહ્યો. અત્યારે પહોંચી ગયા છીએ, જોઈ શકો છો કઈ જગ્યાએ પહોંચ્યા છીએ. તમે આમ અંદાજો લગાડી ગયો કે ક્યાં છીએ અમે. તો અત્યારે અમે અહીંયા પહોંચી ગયા. હવે જઈએ છીએ અમે ત્યાં જવાનું છે ત્યાં. તો ચલો મિત્રો પહોંચી જાય આપણે દ્વારકાધીશના મંદિર. આ તમે સામે દેખાતું છે દ્વારકાધીશનું મંદિર, મસ્ત મજાનું છે.